ભાજપ શિવાજીના સતારામાં પહેલી વાર જીતી શકે છે। વિધાનસભા ચૂંટણીમાં શિવાજીના વંશજે ખાતું ખોલાવ્યું। લોકસભામાં પણ તેમના પર જ દાવો લગાવ્યો। મહારાષ્ટ્રનું સતારા છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ। છેલ્લા 73 વર્ષથી અહીં રાજનીતિ કોંગ્રેસ અને એનસીપીના હાથમાં જ રહી છે। એકવાર કોમ્યુનિસ્ટ પાર્ટી અને એકવાર શિવસેના જીતી છે। આ સીટ હજુ પણ ભાજપ માટે અભેદ છે। શિવાજી મહારાજના 13મા વંશજ ઉદયનરાજે ભોસલે 2004થી સતત 3 વખત અહીંથી સાંસદ છે। 2019માં ઉદયનરાજે એનસીપી છોડીને ભાજપમાં આવ્યા હતા। જ્યારે 2019માં પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે તેઓ એનસીપી ઉમેદવાર શ્રીનિવાસ પાટીલ સામે હારી ગયા હતા। આ વખતે પણ ઉદયનરાજે ભોસલે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે। તેમજ એનસીપી શરદ પવાર જૂથ સાથે આ વખતે શશિકાંત શિંદે પર દાવ લગાવ્યો છે। મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોની દ્રષ્ટિએ મહાયુતિ એટલે કે એનડીએનું પલડું ભારે છે। ભાજપના ઉમેદવાર ઉદયનરાજે ભોસલેને મહાયુતિના સારા પ્રચારનો ફાયદો થશે। તેઓ સતારા સીટ પર ભાજપનું ખાતું ખોલાવી શકે છે। અત્યાર સુધીમાં સતારામાં એનસીપીનો દબદબો રહ્યો છે। તેમના પ્રચાર દરમિયાન એનસીપી એસપી ઉમેદવાર શશિકાંત પક્ષોના ભંગાણ સિવાય મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી રહ્યા છે। તેમને સીટ પર એનસીપીની મજબૂત પકડ અને શરદ પવારના નામ પર સહાનુભૂતિના મતોનો ફાયદો મળી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।